જેનું જીવન નિષ્પાપ હોય તેને જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે. પોતાની પાસે જે આવ્યું તે બીજાને સોંપી દીધું, આ સંતોષ છે. કપિલ દેવના ઉપદેશથી માતા દેવહૂતિની જીવન મુક્તિ. મૈત્ર ઉવાચ એવ નિશમ્ય કપિલસ્ય વચો જન્મિત્રી સા ગંધર્વ મસ્ય દયિતા કિલ દેવહૂતિ વિસ્તૃતોહ પટલા ડબલ વીણમ્ય તુષ્ટાવ તત્વ વિશાળ સિદ્ધિ ભૂમિ. મૈત્ર બોલ્યા, કપિલના આ પ્રમાણે વચન સાંભળી તેમના માતા અને કંદર્પના પત્ની દેવહૂતિનું મોહનું આવરણ દૂર થયું અને કપિલ દેવને પ્રણામ કરી તેમની સ્તુતિ કરવા લાગ્યા. હવે મૈત્ર ઋષિએ કીધું કે કપિલ મુનિની વાત સાંભળીને દેવહૂતિના આસપાસનું એમનું જે મોહનું આવરણ દૂર થયું અને એમની સ્તુતિ કરી. હે ભગવાન, જેમ બ્રહ્મા સાક્ષાત આપના ઉદરમાંથી ઉત્પન્ન થયેલા કમળમાં જન્મ્યા છે, તેમણે પણ કેવળ આપનું શરીરનું ધ્યાન કર્યું હતું, દર્શન કર્યા ન હતા. આમ જીવો ના ભોગો માટે જગતની ઉત્પત્તિ વગેરે કરો છો, પણ તે પોતાની શક્તિ દ્વારા જ કરો છો, નહીં કે સાક્ષાત, કેમ કે આપ નિષ્ક્રિય છો. હે નાથ, આ પુત્ર તરીકે પધારી મને પવિત્ર કરી છે. પ્રલય કાલે સમગ્ર વિશ્વ આપના ઉદરમાં સમાઈ ગયું હતું. ત્યારે આપ માયાથી બાળક બનીને વડના પાંદડા ઉપર સૂતા સૂતા પગનો અંગૂઠો ધાવતા હતા. હે નાથ, પુત્ર તરીકે પધારી મને પવિત્ર કરી છે. પ્રલય કાલે સમગ્ર વિશ્વ આપના ઉદરમાં સમાઈ ગયું હતું. ત્યારે આપ માયાથી બાળક બનીને વડના પાંદડા ઉપર સૂતા સૂતા પગનો અંગૂઠો ધાવતા હતા. આજે ઓલું ફોટા પણ નહીં ભગવાન. બસ બસ બરાબર. ક્યારનું ખોટું છે, જયારે આખું સૃષ્ટિનું પ્રલય કરીને ભગવાન હોતા ઉદરમાં લઈને ત્યારે પગ એ કરે છે. ત્યાં સ્તુતિ છે, કરાર વિંદે પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ मनसा स्मरामि. हे कृष्ण हे यादव हे सखेति हे गोविंद दामोदर माधवेति. આપનું આ સ્વરૂપનું સ્મરણ કરતા કરતા મને ખૂબ આશ્ચર્ય થાય છે. હું આપનું તેજ ધારણ કરવા અસમર્થ કેમ બની શકી? આપ સ્વેચ્છાથી આપ પાપીઓનો નાશ કરવા વરા વગેરે અવતારો ધારણ કર્યા છે. તેમ જ્ઞાન માર્ગમાં ઉપદેશ કરવા આપ બીજા સંતાનોને પેટે ઉદરમાં અવતાર ધારણ કર્યો છે. ખરેખર આપનો દર્શનથી કૃતાર્થ થઈ છું. હું આપને વારંવાર વંદન કરું છું. હે ભગવાન, આપનું નામ સાંભળવાથી અને આપના સ્મરણ કરવાથી ચાંડાળ પણ સોમયાગ યજ્ઞ કરવા યોગ્ય થાય છે. તો આપનું દર્શન કરવાથી હું કૃતાર્થ થવાનો તેમાં શી નવાય? જેઓએ આપના નામ સંકીર્તનનું મહાભાગ્ય પ્રાપ્ત થયું છે, તેઓએ પૂર્વ જન્મમાં તપ હોમ વગેરે કરેલા હોવા જોઈએ એમ જણાય છે. આપણે પૂર્વજન્મમાં કાંઈ હોમ હવન કર્યું હશે તો પ્રભુનું ગુણગાન આપણે સાંભળ્યું. ઘરમાં આવેલું બધું ધન શુદ્ધ હોતું નથી, આથી કરી થોડું થોડું દાન કરતા રહેવું. તમારી પાસે પૈસા હશે તો ઘરની દરેક વ્યક્તિ તમારી સેવા કરવા તત્પર થશે. કપિલ ભગવાને માતાને કહ્યું, હે માતા, મેં કહેલો આ માર્ગ સુખેથી આચરી શકાય તેવો છે. તેવો આશ્રય કરવાથી તે થોડો સમયમાં જીવન મુક્તિ પામશો. જેઓ આ માર્ગ જાણતા નથી તેઓ મૃત્યુરૂપ સંસારને પામે છે. પછી માતાની રજા લઈ ભગવાન કપિલ ચાલી નીકળ્યા. દેવહૂતિ સરસ્વતી નદીના પુષ્પ મુકુટ સરખા બિંદુ સરોવર ઉપર તે આશ્રમમાં એકલા રહ્યા. તેઓ બિંદુ સરોવરમાં નિત્ય ત્રિકાળ સ્નાન કરે છે. યોગ નિષ્ઠ થઈ એકાગ્ર ચિત્તવાળા બન્યા છે. તેમના કેસ ત્રિકાળ સ્નાન કરવાથી પીંગળા થયા હતા. પોતાની મેળે જ ગૂંચવાઈને વાકડિયા થતા પીંગળા થઈ ગયા. તેઓ વસ્ત્ર સામું જોતા નથી. શરીર ઢકાય છે કે તેની તેમને પરવા નથી. તેમણે ગૃહસ્થાશ્રમનું અભિમાન તજી દીધું. ભૂતકાળમાં ભવ્ય દિવસો ભૂલી ગયા. તેમની સર્વ વાસનાઓ નષ્ટ થઈ ગઈ. પણ તેઓ અત્યારે પુત્ર કપિલ દેવના વિરહથી વ્યાકુળ થયા. તેમની મુખાકૃતિ કઈ શોકગ્રસ્ત બની ગઈ. પતિ વનમાં ગયા, પુત્ર પણ ગયો. તેથી તત્વ વસ્તુને જાણ્યા છતાં દેવહૂતિ પુત્ર વિરહથી આતુર બન્યા. તે પુત્ર કપિલ ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા અને કપિલ દેવે ભગવાનનું સ્વરૂપ માની એક ચિત્તે તેને દિવ્ય સ્વરૂપ ધ્યાન કરવા લાગ્યા. કપિલ દેવે કહેલી રીત મુજબ તેમને શુભ દૂર પ્રસન્ન હાસ્યયોગ મુખકમળ તેમને નિત્ય દેખાવા લાગ્યું. ધીમે ધીમે હાલ લેવાનું પણ છૂટી ગયું અને તેમની બુદ્ધિ ભગવાનમાં સ્થિર થઈ ગઈ.
દેવહૂતિનો આખો દિવસ રાત્રિ સમાધિ અવસ્થામાં રહેવા લાગ્યા. આમ થોડો સમય જતા તપ અને યોગ વડે માતા દેવહૂતિ પ્રારબ્ધની રક્ષાયેલું શરીર શાંત થયું. આમ દેવહૂતિનો થોડો સમય ભગવાન પરબ્રહ્મ પરમાત્માને પામ્યા, અર્થાત દેહથી મુક્ત થઈ મોક્ષ પામ્યા. હે વિદુરજી, જ્યાં દેવહૂતિનો મોક્ષ પામ્યા તે પવિત્ર ક્ષેત્ર સિદ્ધપદ નામથી પ્રસિદ્ધ થયું. જ્યારે ભગવાન કપિલદેવ આશ્રમમાંથી માતાની રજા લઈ ઈશાન દિશા તરફ ગયા, ત્યાં ગંગા સાગર સંગમ તીર્થ ગયા, જ્યાં ગંગાજી અને સમુદ્રનો સંગમ થયો. ગંગા સાગર સંગમ તીર્થ ગંગા કિનારે કપિલ નારાયણ બિરાજ્યા હતા. ત્યાં તેમણે ઋષિઓને સાંખ્ય યોગનો ઉપદેશ કર્યો હતો. કપિલ નારાયણના આ મંગલમય કથા વક્તા શ્રોતાઓનો પાપને બાળી નાખનારી છે અને ભક્તિ પ્રદાન કરનારી છે. ય ઇદમ મનુષ્યોતિ યોધિ મિધતે કપિલ મુનિ માનવો ગૃહ્યમ ભગવતી કૃદતિ ઉપાણ કેતાવુ પલભતે ભગવત પાદારવિંદમ ઇતિ તૃતીય સ્કંદ સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મંજીરો પકડ. વિધિ ભજન બની તલવાર રાધે ગોવિંદા, ભજન બની તલવાર ગોવિંદા, કોણે કોણે ગાજે રમાર રાધે ગોવિંદા, કોણે કોણે ગાજે રમાર રાધે ગોવિંદા, ભજન બની તલવાર રાધે ગોવિંદા, ભજન બની તલવાર રાધે ગોવિંદા, હે માતાજી કાજેલો માર રાધે ગોવિંદા, હે માતાજી કાજેલો માર રાધે ગોવિંદા, હે મીરાબાઈ કાજેલો માર રાધે ગોવિંદા, હે મીરાબાઈ કાજેલો માર રાધે ગોવિંદા, હે ભજન બની તલવાર રાધે ગોવિંદા, ભજન બની તલવાર રાધે ગોવિંદા, હે કોણે કોણે કાજે રમાર રાધે ગોવિંદા, હે કોણે કોણે કાજે રમાર રાધે ગોવિંદા, હે માનવે કાજે રમાર રાધે ગોવિંદા, હે માનવે કાજે રમાર રાધે ગોવિંદા, હે ભજન બની તલવાર રાધે ગોવિંદા, ભજન બની તલવાર રાધે ગોવિંદા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સારું કામ રાખી દેવાનું ઉપર. પાનું કાર્ય અચ્છા. ચોથો સ્કંદ થયો, તીસરો ત્રણ સમાપ્ત થયો, ચોથું ચોથું ચાલુ. કેટલા સ્કંદ કેટલા છે? 17 છે કે 18? 18. અચ્છા, બસ બસ. પેલાનું કામ પતી ગયું તો બધું બસ. ખાલી મંદિરના વગર જ 12 સ્કંદ. અચ્છા, કારણ કે આખો મહિનો ચલાવવું પડશે, બરાબર? હજુ 26 તારીખ 27 તારીખ છે ને? તો આપણે 28 પૂર્ણ 28 27 સુધી આપણે ક્લાસમાં એક પાનું 28 રાખીશું. એક પાનું ના ચાલે યાર, એક બે પાના તો બધે બે પાંચ બહુ ફાસ્ટ ચાલે ને પછી વચ્ચે વચ્ચે પછી એક એક પાના પર આવી જવાય પછી. હા, પણ એકચ્યુઅલી આ તો હમણાં